हर रंज में है रद्दे बला आप ही का नाम, हर रंज में है रद्दे बला आप ही का नाम, है आपके गुलामों का ये विर्द सुबह व शाम, है आपके गुलामों का ये विर्द सुबह व शाम। या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अज़ीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधानमा जनाब फातिमतु ज़हरा सलामुल्लाहि अलैहा फरमाव्યું, वहर्रम अल्लाह अश्शिर्क इखलासन लहू बिर्रुबूबिय्या, કે ખુદાવંદી કરીમે શિર્ક અને અલ્લાહની ઝાતમાં શરીક અને ભાગીદારીને હરામ કર્યું છે, જેથી કરી અને રૂબુબિયતને ઇખલાસની સાથે માનવામાં આવે, ઇખલાસની સાથે ખુલૂસની સાથે ઇબાદત કરવામાં આવે। અઝીઝાને મોહતરમ, શિર્ક બહુ જ મોટો ગુનો છે। અલ્લાહની ઝાતમાં શરીક અને ભાગીદાર બનાવવો તે બહુ જ મોટો ગુનો છે। અને ઘણી એવી આયતો છે જેના અંદરમાં ઇન્ન શિર્ક લઝુલ્મુન અઝીમ, કે શિર્ક બહુ જ મોટો ગુનો છે અને બધાય ગુના માફ થઈ શકે છે સિવાય તે શિર્ક ખુદા તેને કદી પણ માફ નહીં કરે। અઝીઝાને મોહતરમ, આ પણ એક ઇશારો હોઈ શકે કે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા ઇશારો કરતા હોય કે ઇસ્લામ પહેલા જે માહોલ હતો તે મુશરીકોનો માહોલ હતો, પણ ઇન્સાનને ખુદાએ તો અકલ આપી છે। એ અકલ છુપેલો નબી છે। હરેક ઇન્સાન પાસે ખુદાએ અકલની સગવડ કરેલી છે, ચાહે તે ક્યાં રહેતો હોય, ફોરે અમાઝોનીમાં કે ક્યાંય પણ દૂર રહેતો હોય, સર્વે પાસે ખુદા અકલ આપેલી છે। અને તે અકલ નબીઓન બાતિન, તે છુપેલો એક નબી છે। જે લોકો ઉપર એ માહોલનો અસર પડતો હોય અને એ લોકો અકલ વાપરતા ના હોય, કેવી રીતના તે લોકો આ મોટા ઓહદા ઉપર આવી શકે? અને તેઓ એમ ના કહે કે અમો માસૂમો ન હતા, અને તેઓ અગર જો કહે કે અમો માસૂમો ન હતા તો એ પણ આ ઓહદા ઉપર ન આવી શકે। અને તેઓ ઉપર આ અસર પડ્યો હતો, અને સર્વે આસપાસમાં જે જનાબે સૈયદાની વાત સાંભળતા હતા, બધા ઇસ્લામ પહેલા એ મૂર્તિઓની પૂજા કરતા હતા અને તેઓ મુશરીકો હતા। ફકત ને ફકત એક જ શખ્સિયતને જ્યારે મુસલમાનો યાદ કરે છે ત્યારે તેઓ કહે છે કરરમલ્લાહુ વજહુ, કે ખુદા તેના ચહેરાને કરામત કરે, મુનવ્વર કરે, કારણ કે તે ચહેરો કદી પણ બુતોના સામે ઝૂક્યા નથી। અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇસ્લામ પહેલા કદી પણ તે બુતોના સામે ઝૂક્યા નથી। પૈગંબર તો વયમાં મોટા હતા, પણ આ નાના બચ્ચા ઇસ્લામ પહેલા એ 10 વર્ષનો બાળક અગર જો તે બચપનામાં બુતની પૂજા કર્યા હોત તો કોઈ તેને કાંઈ ન બોલી શકત। પણ આ એક ઇશારો હતો કે ઇસ્લામ પહેલા જે બચપનાની હાલતમાં અલી ઇબ્ન અબી તાલિબ હતા, કે જે બચપનાની હાલતમાં પણ તે બુતની કદી પૂજા નથી કર્યા, તે વધારે બહેતર તેઓ કરતા કે જેઓ મોટી વયના હતા, અકલ ધરાવતા હતા, છતાં પણ તેઓ બુતોના આસપાસમાં આવી અને પૂજાઓ કરતા હતા। પણ એક બીજો એક્ઝામ્પલ ઇતિહાસ ઇસ્લામીના અંદરમાં નજરે પડે છે, તે જનાબે સલમાન ફારસી છે। કે સલમાન ફારસી પણ એવા જ માહોલમાં રહેતા હતા કે જ્યાં આગની પૂજા થતી હતી। આખો માહોલ મજૂસીઓનો હતો, છતાં પણ સલમાન ફારસી કદી પણ આગના સામે આવીને પૂજા નથી કરી। તે હકને શોધવા માટે, હકને ગોતવા માટે તેના દિલના અંદરમાં જે વિચારો હતા કે આગ કદી પણ માબૂદ ન થઈ શકે, તે હકને શોધવા માટે તેને હિજરત કરવી પડી। અને ફારસી મમાલિક કે જે દૌલતથી ભરેલી હતી તેને મૂકી
તે એક રાહિબોની મુલાકાત કરતા કરતા આખરમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર ઈમાન લાવે છે. અને પૈગંબરે જે જનાબે સલમાન ફારસીનો જે ઈમાનનો બલંદ દરજ્જો બતાવ્યા છે, એના કારણોમાંથી એક કારણ ઈ પણ થઈ શકે કે જે માહોલનો ખરાબ રંગ જેના ઉપર ના ચોટે, જે માહોલની ખરાબ બીમારીથી બચતો હોય, તેના અકલને વાપરીને હકીકતમાં તે ખરો ઈમાનદાર છે. પણ જેટલા પણ ખુતબા ઝહેરા સાંભળતા હતા, એ લોકો ઉપર તે મુશરિકોની બીમારી, તે માહોલનો જે અસરો તેઓ ઉપર પડતો હતો, અને કોઈ ન હતું કે જે બુતોની ઇબાદત ન કર્યું હોય. जिसकी कनीज करती हो कुरान से कलाम, कुरान ही बताएगा उसका है क्या मकाम. या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा. क्या उसका मिसल होगा भला कायनात में, हल्लाल मुश्किलात हो जो अपनी जात में, उसकी सना हो कैसे हदे मुमकिनात में, कुरान की आयतें हो जहां बात बात में. या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा. 5 રજબ આજની તારીખોમાં ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ કે જે હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર જે ગારો અને લાનતો મુઆવિયાએ ચાલુ કરાવ્યું હતું, આ ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝે તેને ખતમ કર્યું. અને આજ ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ ખલીફાએ ફિદકને ઔલાદ ફાતિમાને પાછું પલટાવ્યું હતું. તે ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ આજની તારીખોમાં ઇન્તેકાલ પામ્યો હતો. 5 રજબ આજની તારીખોમાં ઇબ્ન સકીતની શહાદત છે. આ ઇબ્ન સકીત મુતવક્કિલ ઝાલિમના બચ્ચાઓના મુઅલ્લિમ હતો. એક દિવસ મુતવક્કિલે ઇબ્ન સકીતને પૂછ્યું કે તારા પાસે મારા જે 2 ફરજંદ ભણી રહ્યા છે, તાલીમ હાસિલ કરી રહ્યા છે, મુઅતઝ અને મુઅય્યદ, આ બંને મારા બેટા અફઝલ છે કે હસન અને હુસૈન? તો ઇબ્ન સકીતે કહ્યું કે એ મુતવક્કિલ, તારા બચ્ચાઓને તું હસનૈનથી મુકાબલો કરાવે છે, જન્નતના જવાનોના સરદાર સાથે મુકાબલો કરાવે છે, પૈગંબરના 2 નવાસાઓ સાથે મુકાબલો કરાવે છે, એ 55ના 2 સભ્યો સાથે તું મુકાબલો કરાવે છે. હરગીઝ તે મુકાબલો ન થઈ શકે. પણ તારા 2 બચ્ચાઓ કરતા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબના જે ગુલામ હતા કંબર, એ કંબર તારાથી અને તારા 2 બચ્ચાઓથી બહેતર અને અફઝલ છે. મુતવક્કિલ આ સાંભળ્યું, તરત જ ઇબ્ન સકીતને પકડી અને તેની જબાનને કાપી નાખી, અને તેના થકી ઇબ્ન સકીત શહીદ થયા અને માસૂમોના જવારોમાં તેને જગ્યા મળી. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. 11 पिसर इमाम है, शौहर भी हैं इमाम, जिसकी कनीज करती हो कुरान से कलाम, कुरान ही बताएगा उसका है क्या मकाम. या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा. क्या उसका मिसल होगा भला कायनात में, हल्लाल मुश्किलात हो जो अपनी जात में, उसकी सना हो कैसे हदे मुमकिनात में, कुरान की आयतें हो जहां बात बात में. या फातिमा ज़हरा, 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 या